શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય ખાતે કિલબિલાટ કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી। શિનોર તાલુકાના સાદલી મુકામે ઉતરાજ રોડ પર શ્રી પ્રકાશ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મનન વિદ્યાલય આવેલી છે, જેમાં અભ્યાસ કરતા બાળકોમાં પાંગરતી અદ્રશ્ય પ્રતિભાને જંકુત તેમજ દ્રશ્યમાન કરવા મનન વિદ્યાલય શાળા પરિવાર દ્વારા કિલબિલાટ 2024 કાર્યક્રમ આયોજિત કરાયો હતો। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા આકર્ષક અને કર્ણપ્રિય વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી, જેને ઉપસ્થિત મહેમાનોએ ખૂબ જ ઉત્સાહભેર માણી તાળીઓના ગણગણાટથી વધાવી દીધી હતી। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મુકેશભાઈ પંડ્યા, ભાવનાબેન પંડ્યા, સરપંચ મનીષાબેન પટેલ, ઉપસરપંચ સંકેત પટેલ, માજી સરપંચ જતીન પટેલ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે કિલબિલાટ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય અમીષાબેન પંડ્યા, યશકુમાર પંડ્યા, ધૃતિબેન પંડ્યા તેમજ સમગ્ર મનન શાળાના પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ સાદલી મનન વિદ્યાલય ખાતે કિલબિલાટ 2024 કાર્યક્રમ રજૂ કરેલ છે, તેમાં મહેમાન શ્રી સરપંચ મનીષાબેન, ઉપસરપંચ સંકેતભાઈ, જતીનભાઈ, ગોહિલ ભૂપેન્દ્રભાઈ, શાળાના ટ્રસ્ટી પંડ્યા મુકેશ સર, ભાવના મેડમ, પંડ્યા નરેન્દ્રભાઈ અને સ્ટાફ મિત્રો તેમજ અનેક વાલીગણ પધારી અને અમારા કાર્યક્રમમાં ઉત્સાહથી વધારો કરેલ છે, તે બદલ હું મનન પરિવાર વતી દરેક વાલી મિત્રો મારા બાળકોનો ઉત્સાહ વધાર્યો તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। બાળકો અને વાલીમાં ઉત્સાહ અનેરો છે, જેથી એકને એક ગીત બીજી વાર વંશવટ કરવામાં રામ ગીત એટલું ફેમસ હતું, બીજી વાર કરવા માટે વાલીશ્રીઓએ જાણ કરી અને અમારે બીજી વખત એ ગીત રજૂ કરવું પડ્યું।